નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે નિબંધની શરૂઆત કરી હતી કે જેની અંદર આપણે કે નિબંધ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી કે એ ઉપરથી આપણને ખબર પડે કે નિબંધની શરૂઆત કેવી રીતે કરી શકાય, કે એનો આદિ મધ્ય અને અંત એ જળવાઈ રહેવો જોઈએ, કે શરૂઆતની બાબત શરૂઆતમાં જ આવી જોઈએ, વચ્ચે જે લખતી હતી વચ્ચે જ આવવું જોઈએ, અંતનું જે આપણે કહીએ ને ઉપસંહાર તે જ આવવો જોઈએ. જેવી રીતે કહીએ મુદ્દા પરથી વાર્તા લખો છો એમાં પણ મુદ્દા આપેલા છે પણ છેલ્લે ઉપસંહાર હોય, એવી જ રીતે નિબંધમાં પણ જુઓ છેલ્લે ઉપસંહાર હોય કે એને લગતું થોડું ઘણું આપણે લખીએ છીએ કે શું કરવું જોઈએ એ બાબત. કહેવાનો મતલબ કે સચોટતા જાળવવાની છે, સ્વચ્છતા જાળવવાની છે અને સુંદરતા જાળવવાની છે. કે નિબંધના મુખ્ય મુદ્દામાં આપણે એમ જોયું હતું કે ભાઈ ચેકચાક કરવી નહીં, બને ત્યાં સુધી નહીં. એમાં 10મા ધોરણના વિદ્યાર્થી હોય તો એને તો આટલા વર્ષથી લખતા આવ્યા જ હોય એટલે એને ખ્યાલ જ હોય, એટલે કે આપણી ટેવ કેળવવાની છે કે લખતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું. ભૂલ પડે છે તો મેં તમને કીધું તેમ કે ઘણા લોકો એકદમ ઘાટું ઘાટું ચેકી જ નાખે છે, એવી રીતે આપણે ચેકવું નથી, ખાલી આછો એવો એક લીટો કરો તો એ ઘણું છે. કારણ કે જે જોનાર છે એને ખ્યાલ આવી જ જશે કે ભાઈ અહીંયા વ્યક્તિની કે આ વિદ્યાર્થીની ભૂલ છે, કે જેના કારણે આપણું પેજ સુંદર દેખાય. ક્યારેક ટ્રાય કરજો કે જે પેજમાં તમે ઘણી બધી ચેકચાક કરી છે ઘાટી ઘાટી એ પેજ જુઓ, અને ક્યારેક બીજા પેજમાં તમને કીધું એવી રીતે એકાદો લીટો પાડીને ચેક જુઓ તો બંને પેજમાં કેટલી અલગતા તારવતી હશે. તો બસ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે નિબંધ કીધું હતું તેમ તમને 40 નિબંધ લખવાના છે, એમાં જે સૌથી એક જ નિબંધ જે અહીંયા લખવામાં આવશે જેનું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ નિબંધ પણ ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. ઘણી વખત ખાલી સ્વચ્છતા કરીને પણ પૂછવામાં આવે છે, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બીજી વસ્તુ એ કે જરૂરી નથી કે તમને અહીંયા સ્વચ્છતા ત્યાં પ્રભુતામાં જે અહીંયા જે 6 એટલે કે ટોટલ આમ જોઈએ તો 5 મુદ્દા, ઉપસંહાર તો બધામાં આવે જ, આ જ મુદ્દા હોય એ જરૂરી નથી. ઘણી વખત કોઈક બીજો નિબંધ હોય સ્વચ્છતા નહીં લખતો પણ એમાં શું હોય કે વધારે પડતો ઘર કે ઘર છે, શહેર છે કે ગામ છે એને સાંકળી લેવામાં આવ્યું. પરંતુ જો તમે આ નિબંધ તમને આવડતો હોય એટલે થોડું ઘણો તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને તમે એ નિબંધ પણ સારી રીતે લખી શકો. તો આપણે નિબંધની શરૂઆત કરી દીધી હતી, જેનો એક પેરેગ્રાફ આપણે જોયો હતો કે જ્યાં શરીર, મન, ગામ, શહેર, ફળિયું, જે ઘરનું આંગણું કહીએ છીએ તે દેશ, આ બધું કે રાજ્ય, નગર જે પણ કંઈ સ્વચ્છ હશે ને ત્યાં હંમેશા પ્રભુતાનો વાસ એટલે કે ઈશ્વર વાસ પામતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય એને સ્વચ્છતા ગમે, ક્યાંય પણ સેજ પણ વાસ આવતી એટલે કે જેને આપણે દુર્ગંધ કહીએ છીએ, બરાબર, તો આપણને ત્યાંથી જ એમ થાય કે નહીં નહીં અહીંયા નથી ઉભું રહેવું, થોડાક આગળ ચાલ્યા જઈએ. તો કહેવાનો મતલબ એ જ છે કે સ્વચ્છતા સૌને પ્રિય છે. તો સ્વચ્છતા જે આપણે કહીએ ને કે સરકાર તેના માટે પ્રયત્ન કરે જ છે, પરંતુ આપણે પણ કરવાના છે. કે આપણને ઘણીવાર જોવા મળે કે નગરપાલિકા દ્વારા અમુક એરિયામાં એટલે કે આમ તો દરેક એરિયામાં અમુક અંતરે કે ઓલા મોટા મોટા ડસ્ટબિન મૂકવામાં આવે છે, એ સિવાય કચરાની ગાડી પણ આવે છે. પણ છતાં પણ ઘણા લોકોને ટેવ હોય કે હા ચાલો ભાઈ કચરાની ગાડીમાં તો કચરો નાખે જ છે, પણ ક્યારેક બાજુમાં અથવા તો આ ઘરની પાછળ કે ક્યાંક મેદાન મોટું હશે ને કે જે કહીએ ને બિન ઉપયોગી હોય, તો ઘણા લોકોને કંઈક એવો કચરો ભેગો થયો હોય તો કોથળીમાં બાંધી ઘણા ટેવ હોય કે એ ઘા કરીને નાખો. યોગ્ય નથી. ભલે બિન ઉપયોગી છે પરંતુ તમારા ઘરની બાજુમાં છે, ન્યા ગંદકી થશે, ન્યા ગંદવાડો થશે, ન્યા રોગ મચ્છર કે ઉપદ્રવ થશે એનો, તો એનો રોગચાળો પહેલાં તમને જ લેશે, કારણ કે તમારું ઘર એની બાજુમાં. બીજી વસ્તુ કે ઘણા લોકો મોટા ડસ્ટબિનમાં કચરો નાખવા જાય. ડસ્ટબિન આપણે જોઈએ છે કે લગભગ જ્યાં વધારે પડતો આપણે એમ કહીએ ને કે દુકાનો ને બધું ખાણીપીણી ત્યાં લગભગ તમને જોવા મળતું હોય, તો એ લોકો પણ બાંધીને આવશે ને આમ ઘા કરશે, ઘણી વખત નીચે આખું કોથળી પડી જાય, તો એ લોકો પાછી ઉપાડીને નાખતા નથી, જે કેવી કહેવાય અયોગ્ય. એટલે કે સરકાર આપણને આ બધા લાભ આપે છે તો આપણે એનો લાભ ઉઠાવવો જોઈએ. હવે જુઓ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બુનિયાદી કેળવણીના હિમાયતી મહાત્મા ગાંધીજીએ તો વર્ષો પહેલાં સ્વચ્છતાની બાબતને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. તેમણે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર આપ્યું. તેમણે આશ્રમમાં રહેતા લોકોને સ્વચ્છતાના પાઠ શીખવ્યા અને રોજ સવારે સૌની સાથે જોડાઈને પોતે પણ સફાઈ કામ કરતા હતા. તેમના સર્વ રચનાત્મક કાર્યક્રમો કે જીવનનો પાયો જાણે કે સ્વચ્છતા પર જ બંધાયેલો હતો. કે અહીંયા આપણને કહે છે કે જે બુનિયાદી કેળવણીના હિમાયતી છે, બુનિયાદી કેળવણી, બરાબર, આ એક શિક્ષણ છે જે ગાંધીજી અપનાવ્યું હતું, બરાબર. તો એમણે સૌથી પહેલાં એવા મહાત્મા ગાંધીજીએ વર્ષો પહેલાં એટલે કે આજકાલ કે 2-5 વર્ષની વાત નથી,
પરંતુ ઘણા વર્ષો પહેલાંની વાત છે કે એમણે સ્વચ્છતાની બાબતમાં વિશેષ મહત્ત્વ આપ્યું હતું, કે ગાંધીજી સૌથી પહેલાં એક વ્યક્તિ હતા કે જેમણે સ્વચ્છતાને સૌથી પહેલું મહત્ત્વ આપ્યું હતું, એટલે કે સ્વચ્છતા હોવી જોઈએ તે. અને જે આ સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જે આપણે નિબંધનું શીર્ષક છે ને, બરાબર, એ સૂત્ર છે એક પ્રકારનું. નહીં, સૂત્ર આપણા બીજું કોઈ નહીં, પણ એ પોતે મહાત્મા ગાંધીજી. એટલે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ મહાત્મા ગાંધીજીએ જ સૂત્ર આપેલું છે. તેમણે આશ્રમમાં રહેતા લોકોને સ્વચ્છતાના પાઠ શીખવવા, જુઓ કે જે આશ્રમની પોતે સ્થાપના કરી હતી બુનિયાદી શિક્ષણ માટે, એ શિક્ષણની એટલે કે આપવું હતું કે સ્વચ્છતા કેવી રીતે રખાય, તો કે એ પાઠ શીખવવા માટે એમણે રોજ સવારે સૌની સાથે જોડાઈને, ખાલી શીખવતા નહોતા પણ એ દરેક વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિ સાથે જોડાઈને પોતે પણ સફાઈ કામ કરતા હતા. એટલે કે એમણે સૂત્ર આપી દીધું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા જાળવવી જોઈએ. પોતાના આશ્રમમાં રહેતા દરેક વ્યક્તિને સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે ખાલી તે આદેશ નહોતા આપતા, પરંતુ પોતે એની સાથે જોડાઈને શું કરતા હતા? સફાઈ કામ. તેમના સર્વ રચનાત્મક કાર્યક્રમો કે જીવનનો પાયો જાણે સ્વચ્છતા પર જ બંધાયેલો હતો, કે જાણે પાયો જ એમણે સ્વચ્છતાનો નાખેલો હતો. સ્વચ્છતામાં પ્રભુતાનો દિવ્ય વાસ છે. સ્વચ્છતા બધે જ જરૂરી ને આવશ્યક છે. ચામડી, આંખ, દાંત, નાક, કાન, વાળ, કપડાં ને ખોરાકની સ્વચ્છતા જેટલી આરોગ્ય માટે જરૂરી તેટલી જ જરૂર આપણા ઘરને, શાળાને, સંસ્થાને, રસ્તાઓને, ઓફિસોને, કારખાનાઓ કે ફેક્ટરીઓને, મંદિરો કે મસ્જિદોને, ગામ કે નગરોને, જળાશયો કે રાજમાર્ગોને, વર્ગખંડોને, રમતના મેદાનોને હંમેશા સ્વચ્છ, સુંદર ને સુઘડ રાખવા જોઈએ. કે અહીંયા આપણે કહીએ ને કે સ્વચ્છતા વિશેની, કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાનો વાસ છે, એટલે કે ઈશ્વર પણ ત્યાં સ્થાન પામતા હોય છે. કે સ્વચ્છતા બધે જરૂરી છે, કે જે ચોખ્ખાઈ કહીએ ને આપણે, ચોખ્ખાઈપણું રાખવું, તે એક બે જગ્યાએ નહીં પરંતુ બધે જગ્યાએ તે જરૂરી છે. જેમ કે અહીંયા આપણને આપ્યું કે ચામડી, જે આપણા કોઈ પણ મનુષ્ય આપણે કહીએ, બરાબર, મનુષ્ય હોય, પશુ હોય, કે આ બધા જે આપણે કહીએ ને ઘરે લોકો જે પ્રાણી પાળે છે, કે જે કોઈને ગાય ભેંસ છે, કે ઘણા કૂતરા પાળતા હોય, કે કોઈ પણ પક્ષીનો પાળે છે, પણ એને પણ સ્વચ્છતા રાખવી જરૂરી છે. કારણ કે ઘરમાં રહે છે આપણી જોડે, જો એ બીમાર પડશે તો એનો રોગ સીધો આપણને પણ લાગુ પડતો હોય છે. એટલે કે દરેકની ચામડી આવી ગઈ, માણસ પણ આવી ગયું, પશુ પક્ષી પણ આવી ગયા, બરાબર. એટલે કે એની ચામડી, આંખ, દાંત, નાક, કાન, વાળ, કપડાં કે ખોરાકની સ્વચ્છતા જેટલી આરોગ્ય માટે જરૂરી છે. એટલે કે આ બધું આપણા આરોગ્ય માટે છે, આપણા શરીર માટે, કે આપણે આપણી ચામડી સ્વસ્થ રાખવાની છે, આંખોને ચોખ્ખી રાખવાની છે, કાન ચોખ્ખા હોવા જોઈએ, કે સમયાંતરે આપણે કહીએ ને કાન છે તો એમાંથી પણ મેલ કાઢવો જોઈએ એની રીતે. પછી દાંત છે તો નિયમિત બ્રશ કરવું જોઈએ, કે વાળ છે એ નિયમિત ધોવા જોઈએ, બરાબર ને, કારણ કે નહીંતર એમાં પણ જીવજંતુ થાય. એટલે કે જેને આપણે જૂ કહીને કહીએ છીએ, કે ઘણી વખત એના લીધે જે આપણે કહીએ ને ઉધરી જેવા રોગ પણ માથામાં લાગુ પડતા હોય છે. કપડાં પણ આપણે ચોખ્ખા પહેરવા જોઈએ, કે એકનું એક કપડું, ચલો શિયાળો હોય તો ખબર ના પડે, બાકી એકનું એક કપડું ઉનાળામાં તમે સવારથી સાંજ પહેરે ને તો પણ એમાંથી વાસ આવે છે, બરાબર ને. તો કહેવાનો મતલબ કે ઘણા મહિના સુધી જે આપણે કઈ લોકો પહેરી જ નહીં, તો એ લોકોને ઘણી વખત રોગ, મોટી ભયંકર બીમારી થવાની પણ શક્યતા રહેતી હોય છે. તો કે જેટલી સ્વચ્છતા આરોગ્ય માટે જરૂરી છે તેટલી જ જરૂરિયાત અથવા તો તેટલી સ્વચ્છતાની જરૂર બીજી કઈ કઈ જગ્યાએ છે. કે ઘણી વ્યક્તિઓ કેવી પોતાના શરીરને ચોખ્ખું રાખશે, બાકી આમ એનામાં કાંઈ ને, કે એના ઘરે તમે જાઓ ને તો ગંદકીવાળા જેવું લાગતું હોય. તો એટલે જ અહીંયા કહે છે કે જેવી રીતે આરોગ્ય માટે સ્વચ્છતા જરૂરી છે, તેવી જ રીતે આપણા ઘરને, જો આપણું ઘર કે જ્યાં આપણે રહીએ છીએ, બરાબર ને, કે ત્યાં આપણો વધારો સમય પણ જતો હોય, તેવી રીતે. પછી શાળા, ને કે શાળામાં તમે ભણવા આવો છો, ઘણા એમ કે ના ના હવે સ્કૂલ છે તો આપણે તો 5 કલાક ભણીને નીકળી જાઓ છો. નહીં, શાળામાં તમે 5 કલાક પણ બેસો છો ને તો ત્યાં પણ સ્વચ્છતા જરૂરી છે. ગમે ત્યાં ઘણા ટેવ હોય કે નાસ્તો કર્યો હોય બેન્ચીસ ઉપર, તો એ નાસ્તો ઢોરાયો હોય તો શું કરશે, સીધો નીચે આમ નાખી દેશે લસરાઈને. તો એ નીચે નાખશો એટલે ઘણી વખત શું થાય કે મચ્છર એ દેખાય ને કીડી પણ આવવા માંડે, ત્યાં જ તમારે બેસવાનું હોય છે. એટલે કે શાળાને પણ સ્વચ્છ રાખવી જોઈએ. સંસ્થાઓ કોઈ પણ હોય કે રસ્તાઓ, કે રસ્તામાં ગમે ત્યાં કચરો નખાય નહીં. વર્ગખંડો, કે આપણો જે ક્લાસ છે ને, આપણે કેવું કહીએ કે આપણા ઘરને આપણે કેવું ચોખ્ખું રાખીએ, તો આપણો ક્લાસ છે એ પણ એમાંનો જ એક ભાગ છે. રમતના મેદાનોને પણ હંમેશા સ્વચ્છ, સુંદર ને સુઘડ રાખવા
જોઈએ કે જેવી રીતે શરીરની સુંદરતા એટલે કે સ્વચ્છતા જરૂરી છે તેવી જ રીતે વ્યક્તિ જેટલી બાબતો સાથે જોડાયેલી એટલે કે ઘર, શાળા, સંસ્થા છે, રસ્તા છે, ઓફિસ છે, કારખાના છે, ફેક્ટરીઓ છે, મંદિર, મસ્જિદ, ગામ, નગર, જળાશય, રાજમાર્ગો, બરાબર, વર્ગખંડ, રમતગમત, આ બધા સાથે એ જ વ્યક્તિ જોડાયેલો છે એટલે કે એના જ હાથમાં છે આ બધું સ્વચ્છતા જાળવવી. અમેરિકન કે જાપાની પ્રજાનો મોટો ગુણ સ્વચ્છતાનો છે. ત્યાં રસ્તામાં કે જાહેર સ્થળોએ કોઈ થૂકતું પણ નથી, કચરો નાખતું નથી, તેથી ત્યાં જીવાત કે માખી મચ્છરનો ઉપદ્રવ નથી. ત્યાં ગંદકી કરનારને ભારે દંડ ચૂકવવો પડે છે. જો અહીંયા બે શહેરના નામ આપણે કહીએ ને વિદેશ એટલે કયા, તો કે અમેરિકા અને જાપાન, કે આ બે સ્થળો જે છે, આ બે શહેર જે છે તે સ્વચ્છતાના ગુણમાં સૌથી આગળ છે. કેમ? તો કે ત્યાં કોઈ જાહેર રસ્તા ઉપર થૂકતું નથી અને અહીંયા આપણને તમને ત્યાં જોવા મળશે કે મોઢામાં કાંઈ પણ એવું માવો નાખ્યો હોય કે કોઈ એવી પડીકી નાખીને તરત પિચકારી ગમે ને રસ્તા ઉપર મારે. એટલે કે શરૂઆત કરનાર આપણે જ છીએ, છતાંય આપણે કે ઓહો અહીંયા તો બહુ ગંદકીવાળો છે, પણ ક્યાંક થૂકનાર આપણે પણ પોતે હોઈ શકીએ, બરાબર ને? અથવા તો એમના મોઢામાં થૂકાયું તો આપણે ગમે ત્યાં થૂકીએ છીએ, જે યોગ્ય નથી. એટલે કે ત્યાં જાહેર સ્થળે કોઈ થૂકતું પણ નથી અને કોઈ કચરો પણ નાખતું નથી. ભલે આપણે ત્યાં ગયા કે ન ગયા, પણ ઘણી વખત તમે ટીવીમાં પણ ત્યાંના દ્રશ્યો જુઓ છો તો તમને જોવા મળશે કે ત્યાંના રસ્તા છે એકદમ સ્વચ્છ જોવા મળશે, ચોખ્ખા હશે. એટલે કે રસ્તા ચોખ્ખા છે, સ્વચ્છ છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારનો માખી કે મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળતો નથી. એટલે કે ત્યાં માખી, મચ્છર નામના જીવજંતુ પણ જોવા મળતા નથી. અને ત્યાં જો કોઈ ગંદકી ફેલાવે છે તો એને ભારે એક પ્રકારનો શું ચૂકવવો પડે છે? દંડ. ગંદકી એ તો આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. આપણે કહીએ ને આપણા દેશનો રાષ્ટ્રીય પ્રાણી કોણ? તો કે વાઘ. રાષ્ટ્રીય પક્ષી કોણ? તો કે પક્ષી, એટલે કે મોર કહીએ ને, બરાબર. તો એવી જ રીતે રાષ્ટ્રીય રોગ કીધો છે આપણે ગંદકીને, કે આપણા દેશનો રાષ્ટ્રીય રોગ કોણ? તો કે ગંદકી. કારણ કે ગંદકી થશે એટલે અનેક પ્રકારનો રોગચાળો ફેલાવાની ભીતિ રહેતી હોય છે. જ્યાં સ્વચ્છતા નથી ત્યાં રોગચાળો ફેલાય છે. કે જે જગ્યાને ચોખ્ખી રાખવામાં આવતી નથી ત્યાં અચૂકપણે શું ફેલાશે? રોગચાળો. આપણે જોઈએ છીએ કે ઘણી વખત ચોમાસું શરૂ થશે, ખૂબ વરસાદ પડશે એટલે નગરપાલિકા દ્વારા જે જગ્યાએ કચરો નાખવામાં આવતો હોય લોકો દ્વારા ત્યાં ચોખ્ખી કરવામાં આવશે કે ટીટીનો છંટકાવ કરવામાં આવશે. આ બધું કેમ? તો કે રોગચાળો થાય નહીં માટે. આપણને ખબર છે કે ચોમાસું છે આપણા માટે સારું છે કારણ કે એના ઉપર ખેડૂતોનો આધાર છે, અનાજ ત્યારે જ વધારે થાય છે, બરાબર ને? કે આખા વર્ષનું પાણી તેઓ સંગ્રહ કરી શકે છે અને આપણે જીવન જરૂરિયાતનું અનાજનું જે પણ કાંઈ છે તે આપણે તેના દ્વારા જ મળી શકે. પણ ચોમાસું પાછી એક એવી ઋતુ છે કે જેની અંદર વ્યક્તિઓ પણ ઘણા બીમાર પડતા હોય છે. એટલે કે ત્યારે પણ ત્યારે રોગચાળો ફેલાય છે ને અયોગ્ય જોખમાય છે, આરોગ્ય જોખમાય છે. એટલે કે આરોગ્ય જોખમાવું એટલે કે આપણે કહીએ ને કે હાનિ પહોંચવાની શરૂઆત. સ્વચ્છતાના અભાવે લાખો લોકો અનેક રોગોના ભોગ બની બીમાર રહ્યા જ કરે છે. કે અસ્વચ્છતા છે ને એના કારણે જ લાખો લોકો બીમાર પડે છે. હવે આપણને એમ થાય આપણા ઘરમાં બધા સાજા હોય એટલે એવું ના હોય કે આખો દેશ સાજો છે, પરંતુ દરેક ઘરનો સર્વે કરો તો 5 ઘરે એક ઘરે એવું હશે જ કે એમાં કોઈકને કંઈક ને કંઈક નાનું એવું, ભલે શરદી, ઉધરસ કે તાવ આવ્યો પણ એવું કંઈક તો હશે જ. તો કે આવી રીતે અનેક લોકો રોગોનો ભોગ બનતા હોય છે. સરકારને પણ તે દૂર કરવા કરોડો રૂપિયા દવાઓ પાછળ ખર્ચવા પડે છે. કે સરકારને વ્યક્તિ સારી રીતે સાજો થઈ જાય માટે પોતાના એટલે કે કહીને દવાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. કારણ કે આપણને ખબર છે કે સરકાર દ્વારા જે દવાખાના નિર્મિત કરવામાં આવે કે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી હોય ત્યાં તમે જાઓ છો તો ત્યાં જોઈએ તો આમ બધું ફ્રીમાં જ હોય, પરંતુ આ અમુક બાબતો છે એના તમારે પૈસા ચૂકવવા પડશે, પરંતુ દવાઓ ફ્રીમાં આપવામાં આવતી હોય તો કે એનો કોઈ આપણે પૈસા ચૂકવતા નથી. એટલે કે એ ખર્ચો કોણ કરે? તો કે સરકાર દ્વારા. અભણ જ નહીં પરંતુ ભણેલા લોકો સ્વચ્છતા બાબતે જો બેદરકાર અને આળસુ બને તો શું થાય? કે ચલો તમે જે આપણે કહીએ અભણ વ્યક્તિની વાત કરીએ, પણ તું ભણેલા લોકોની વાત કરો છો તો ભણેલા લોકો તમને વાત જોવા મળશે કે જે કેવા છે? બેદરકાર અને આળસુ. કઈ બાબતે? સ્વચ્છતા બાબતે. જો શિક્ષણ જેણે પ્રાપ્ત કર્યું છે, બરાબર, શાળામાં પણ એમના શિક્ષકો દ્વારા ઘણીવાર વાત કરો ભાઈ ગમીને કચરો ન નખાય, નાસ્તો ઢોરાયો છે તો પાછો પોતાના તમે નાસ્તો કર્યો તો લંચ બોક્સ ખાલી થયો છે તો એમાં ભરી લ્યો, ઘરે જઈને ડસ્ટબિનમાં નાખો કે અહીંયા ડસ્ટબિનમાં નાખો. કોઈ પડીકા લઈને આવે છે તો એમાંય કહેવામાં આવે કે ભાઈ ડસ્ટબિનમાં કચરો નાખજો, છતાંય છોકરા ઉલારે છે, તે જે યોગ્ય નથી. એટલે કહેવાનો મતલબ કે જો તમે શિક્ષણ પ્રાપ્ત કરેલા જે ભણેલા લોકો જ આવું કરશે તો બિચારા જે અભણ વ્યક્તિઓ છે એને તો કાંઈ કહી શકાય નહીં. કુદરતી આફતો પછી જો સફાઈ ના થાય તો શું થાય? કુદરતી આફત આપણે કહીએ ને અચાનક ચોમાસાની ઋતુ ખૂબ જ એક ધાર્યો વરસાદ આવશે,
બરાબર, કે વરસાદ રોકાવાનું નામ પણ નહીં લે તો અતિશય કાદવ, પહેલાં તો પાણી એટલું ભરાઈ રહે, કાદવ કીચડ થાય, માખીઓ મચ્છર ઉપદ્રવ થાય, તો કે છે આ પ્રત્યે જો સફાઈ ન રાખવામાં આવે તો શું થાય? તો આપણે ક્યાં નથી જાણતા, જાહેર આરોગ્ય માટે ઘર અને શેરી સેક્ટરો, પોળો, મહોલ્લા કે ફળિયાઓની નિયમિત સફાઈ થવી જરૂરી છે. બધે જ કચરા પેટીઓની સગવડ કે કચરો લેવા આવતી ગાડીઓની સગવડ કરી તેમાં જ ભીનો અને સૂકો કચરો નાખવો જોઈએ. ગામડાઓમાં ખુલ્લામાં કુદરતી હાજતથી અને ઠેર ઠેર ઉકરડાના ઢગલા થતા હોવાથી અનેક લોકો રોગોના ભોગ બને છે. આપણે કહીએ ને કે અહીંયા મુદ્દો લખ્યો છે કે ભારત સરકારના સ્વચ્છતા જાળવણીના પ્રયત્નો, તો કે એના વિશે કે સરકાર કેવા કેવા પ્રયત્નો કરી રહી છે, તો કે લોકોને બચાવવા જે ઘણી બધી દવાઓ કરોડોના ખર્ચે લોકોને આપવામાં આવે છે. એ સિવાય અહીંયા ભણેલા અને અભણ લોકોની વાત કરી. અને બીજી વસ્તુ અહીંયા એમ પણ કીધી કે જાહેર આરોગ્ય માટે જે ઘર છે, શેરી, મહોલ્લા, સેક્ટરો કે મહોલ્લા, ફળિયા, જે પણ કંઈ આપણું નિયમિત કે નગરપાલિકા દ્વારા છે કે સરકાર દ્વારા પણ માણસો નીમવામાં જ આવ્યા છે કે રોજ સર તમને જોવા મળશે કે એને જેટલો એરિયા આપેલો હશે ને તે રોજ અહીંયા સાવરણાથી તમને વાળતા જોવા મળશે, ચોખ્ખાઈ કરતા જોવા મળશે, કે એ જ વ્યક્તિઓ પાછી ચોમાસાની ઋતુમાં ગંદકી થઈ હશે તો ત્યાં તમને ડીટીટીનો છંટકાવ કરતા જોવા મળશે. તો કે એ લોકો તો પ્રયત્ન કરે જ છે, પણ જોડે આપણે પણ કરવાનો છે. એટલે કે આપણે સ્વચ્છતા, આપણે તમને કોઈ એમ નથી કીધું ભાઈ તમે ન્યા વાળવા જાઓ, પણ તું બને એટલો ગંદકીવાળો ન્યા કરવાનો નથી. બીજી કે બધે જ અહીંયા તમે અત્યારે જોવા મળે છે કે કચરા પેટીની ગાડી આવે છે કે જેમાં તમને જોવા મળશે કે એક બાજુ લખ્યું હશે ભીનો કચરો અને એક બાજુ લખ્યું હશે સૂકો કચરો. તો કે ભીનો એટલે જે કહીએ ને આપણે પાણીમાં ભળી ગયેલો છે એવો ભીનો પદાર્થવાળો કચરો, તો કે એ બાજુ સૂકો એટલે એમનામ હોય સૂકું તો એ બાજુ નાખે. તો કે એવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. ગામડાઓમાં ખુલ્લામાં કુદરતી હાજત માટે લોકો જાય છે, અથવા તો જે આપણે કહીએ ને કે ઘરે ઢોર રાખેલા હોય તેના વાસીદા કરીને ગમે ત્યાં ઉકરડો બનાવે છે, અને જેના જ કારણે રોગ ફેલાવાની પૂરેપૂરી શક્યતા ગામડામાં પણ રહેતી હોય છે. આપણે એમ કહીએ કે ગામડામાં જોવો ને તો શહેર કરતાં લોકો બીમાર ઓછા પડે છે, કારણ કે તેનું વાતાવરણ ચોખ્ખું છે, ખાવાનું પણ ચોખ્ખું હોય છે, પરંતુ ત્યાં થોડો ઘણો પણ રોગચાળો ફેલાય છે. એનું કારણ આ કે કુદરતી હાજત, કે અત્યારે તમે જુઓ કે ગામડાવાળા પણ લોકો આપણા શહેરની જેમ જ ઉપયોગ કરવા લાગ્યા છે કે ઘરે ઘરે તમને શૌચાલય જોવા મળે છે, પણ હજી પણ ઘણા ગામડાઓ છે ને જે આનાથી પછાત રહી ગયા છે, અથવા તો ઘણા લોકોને તે હોય કે ઘરે શૌચાલય હોવા છતાંય તે લોકો આવી રીતે બહાર જતા હોય, જે યોગ્ય નથી, અને જે આપણે કહીએ ને રોગચાળો ફેલાવાનું એક મુખ્ય કારણ એ પણ બનતું હોય છે. એટલે કે આવી રીતે ત્યાં પણ રોગચાળો ફેલાતો હોય છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં સ્વાવલંબનનો સિદ્ધાંત એટલે કે મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વાવલંબનનો સિદ્ધાંત, સ્વચ્છતા અને ટોયલેટની વાત કરી દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ એટલે કે વિશ્વ અહિંસા દિન સાથે સ્વચ્છતા દિનની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે. આગળ આપણને બીજા પેરેગ્રાફમાં જોયું હતું ને કે બુનિયાદી શિક્ષણના જે પ્રણેતા કહીએ ગાંધીજી, એને જ પહેલાં સ્વચ્છતા પ્રત્યેનો વાત કરી હતી, એને જ પહેલાં મહત્ત્વ સમજાવ્યું હતું લોકોને, અને લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ તો સમજાવ્યું. પાઠ શીખવા માટે થઈને માત્ર એને સલાહ સૂચન નહોતા કરતા, પરંતુ પોતે સાથે જોડાતા હતા. તો કે અહીંયા વાત કરી કે તાજેતરમાં એટલે કે હાલમાં આપણા જે ભારતના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી, તો એમણે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું કે જેની અંદર એમણે સૂત્ર આપ્યું મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વાવલંબનનો સિદ્ધાંત કહી શકીએ. એટલે કે સ્વચ્છતા અને ટોયલેટની વાત કરી કે મુખ્ય ટોયલેટ એટલે કે જેને આપણે શૌચાલય કહીએ છીએ તે, અને દર વર્ષે ગાંધીજીએ પણ આને મહત્વ આપ્યું તો માટે 2 ઓક્ટોબરના રોજ જ અહિંસા દિનની સાથે આની ઉજવણી પણ કરવામાં આવે છે. કે બાળકોને સ્વચ્છતાના પાઠ ગળથૂથીમાંથી જ મળે. ગળથૂથી એટલે શું તો તમે જાણતા હશો કે જેવો બાળકનો જન્મ થાય ને એટલે એના ઘરના કોઈ સભ્ય છે એને આપણે તમે જોશો કે સોનાનું જે કોઈ છે આપણે કે વીંટી હોય કે કાંઈ પણ હોય એને મધમાં ઘસીને એને પીવડાવવામાં આવતું હોય છે, એટલે કે ચટાડવામાં આવતું હોય છે. પછી જેવું થાય ને એવું એમ કે મોટો બાળક થાય પછી જેવા એ સંસ્કારો છે તો કે જો આણે ગળથૂથી પાઈ હતી એના જેવો થયો. તો કે કહેવાનો મતલબ એટલે કે એ પીવડાવવાની વાત નથી, પરંતુ અહીંયા આપણને શું કહે છે કે મા બાપ દ્વારા જેવું શીખવાડવામાં આવ્યું હશે ને એવું જ બાળક શીખશે. શિક્ષણ કાર્યની શરૂઆત સફાઈ કાર્યક્રમથી થાય. સૌ દર વર્ષે નહીં પરંતુ દરરોજ આ યજ્ઞ કાર્યમાં જોડાય અને રોજ આસપાસના વિસ્તારને સ્વસ્થ રાખવાનો મહાન યજ્ઞ કરે. કે શિક્ષણની જેમ શરૂઆત આપણે કરીએ છીએ તો સૌથી પહેલાં સ્વચ્છતાનો પાઠ હોવો જોઈએ. કે તમે શાળામાં સવારે આવો તો તમને પણ ખબર હોવી જોઈએ કે સ્વચ્છતા કેવી રીતે જળવાય. કે ગમે ત્યાં કદાચ કંઈક પડ્યું હશે ને તો ઘણા વિદ્યાર્થીઓને હોય કે લાત મારશે પાટું મારશે ને વચ્ચે ઘણા બેન્ચીસના પેનનું ઢાંકણું પડ્યું હશે
તો તમને એવું જોવા મળે કે પગેથી લાત મારીને વચ્ચે નાખે, તો શું તમારો ક્લાસ સારો લાગશે? તમે ખાલી એક એટલું ઓબ્ઝર્વેશન કરજો કે તમે આટલા બધા વર્ગ છે કે કોઈ પણ એક ધોરણના 5 થી 6 વર્ગ હોય, પાછા દરેક ક્લાસમાં તમે જોજો કે કોઈ ક્લાસમાં તમને કચરો જ જોવા નહીં મળે, કોઈ ક્લાસ એવો તોફાનીનો હશે ને તેમાં નકરા તમને નાસ્તાના ઢગલા જ જોવા મળ્યા, ખાધું એના કરતાં વધારે ડોયરું હોય. કાં તો પેન્સિલ છે આટલું બટકું થઈ ગયું તો નીચે ફેંકી દીધી, રબરના કટકા કરીને ઘણા નીચે નાખે, ઘણા બેઠા પેન્સિલો છોલ્યા કરશે, કાં તો થોડી પેન હજી સહી બાકી હોય તો પેન નીચે નાખી દે. તો આ બધું કેવું છે? એ ગંદકી દેખાશે. તો કે છે કે તમારે ત્યાંથી જ શરૂઆત કરવાની છે. મહાન એટલે કે આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે એવો આપણે મહાન યજ્ઞ કરવાનો છે. કહેવાનો મતલબ એટલો જ છે કે તમારે ક્યાંય તમારી શેરી વારવા જવાનું નથી. માત્ર પણ કોઈ કરે છે ને તો તમે એને કહેશો કે ભાઈ અહીંયા કચરો ન નખાય, કચરા પેટીની ઓલી ગાડી આવે છે ને મ્યુનિસિપાલિટી દ્વારા, નગરપાલિકા, એમાં નાખો. હવે તમે 1-2 વખત એનું કહો તો પણ ઘણા લોકો એવા હોય તેને ટેવ જ ત્યાં જ ઢગલો કરે, પરંતુ 2-3 વખત ઘણીવાર એમ થાય કે ગાંધીજી કહે ને કે પોતે પણ કરતા, એટલે કે એની સામે બીજા આડોશી પાડોશી જો એનો જ કચરો ઉપાડીને આપણે જ્યારે નાખશું ને ત્યારે એને શરમ અનુભવાશે, અને આજ નહીં તો કાલે એને પસ્તાવો થાય ને ફરીથી એ કાર્ય શું કરશે? કરતો અટકતો થઈ જાય છે. પરંતુ દરરોજ આ યજ્ઞ કાર્યમાં જોડાઈને રોજ આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ કરે, મેં તમને જેમ કીધું તેમ, અને સ્વચ્છતાની જવાબદારી ઉપાડે તો જ આ સૂત્ર સાર્થક થાય. કયું? તો કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. જો કે આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રચાર માધ્યમો લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા ઘણા પ્રયત્નો કરી રહી છે. સરકારે પણ આ અંગે કડક નિયમો કે કાયદા અમલી બનાવવા સફાઈ ઝુંબેશ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. કે આપણી સરકાર છે, ટીવી છે કે રેડિયો છે કે વર્તમાનપત્રો જેવા ઘણા બધા માધ્યમ છે કે જેના દ્વારા સ્વચ્છતા રાખવાના પગલાં લેતી હોય છે અથવા તો દર્શાવતી હોય છે, અને એના માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ સરકારે આ કડક નિયમો કે કાયદાનો અમલી બનાવે. સરકાર નિયમો સરસ ઘડે છે પરંતુ એનો અમલ કરાવી શકતી નથી. પણ એ અમલ કરવા માટે જે કડક નિયમો રચશે તો આપોઆપ સફાઈ ઝુંબેશમાં લોકો શું કરશે? એનો સાથ આપતા થઈ જશે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એટલો જ છે કે દરેક વસ્તુ મને કે તમને દરેકને ખબર છે, પણ આપણે એ બાજુ વધારે કાર્ય કરવું હોય ને તો આપણને શું આવે? એક પ્રકારની તો કે આળસ આવે, જવા દે ને, ઓલા લોકો આવશે ને લઈ લેશે. નહીં, એ વસ્તુ યોગ્ય નથી. એટલે કે અહીંયા આપણે આવી રીતે નિબંધ પૂરો થયો. બરાબર? કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જેમાં સૌથી મુખ્ય તો અહીંયા ફાળો કોનો આપ્યો? આપણે ગાંધીજીનો. કે સૌથી પહેલાં ગાંધીજીને. બીજી વસ્તુ ખાસ કે આપણો જે પાઠ હતો 6થો, વાયરલ ઇન્ફેક્શન, જેની અંદર પણ સ્વચ્છતા વિશેના ઘણા બધી વાતો આપણે કરેલી હતી. એ તમારી રીતે તમે લખી શકો છો. અને તમને કીધું તેમ તમારે 200 પેજનો જે નિબંધનો ચોપડો બનાવો છો તેમાં સૌથી પહેલો નિબંધ તમારે આ લખવાનો રહેશે, જે તમને આ લેક્ચર પૂરું થાય એટલે ગ્રુપમાં આવી જ જશે, અને તમારે વ્યવસ્થિત રીતે ચોખ્ખાઈપણે લખવાનો છે, જેવી રીતે શીખવાડ્યું તેવી રીતે. કે પેરેગ્રાફ જેટલા પણ આવે 4 કે 5 બધા એક જ લાઇનમાં હોવા જોઈએ, એક આગળ એક પાછળ એમ નહીં. નવો પેરેગ્રાફ તો નવી લીટી. પેરેગ્રાફ એટલે કે હાસ્યો જે છે એનાથી વધીને 3 આંગળી સમય એટલી જ જગ્યા કે 4 આંગળી સમય એટલી જ જગ્યા છોડીને પેરેગ્રાફની શરૂઆત કરવાની છે. બરાબર અડધેથી કે હાવ છેલ્લે માત્ર એક શબ્દ સમય ને એટલું નહીં, તો જ તમારું લખાણ યોગ્ય લાગશે. બીજી વસ્તુ ખાસ કે આપણે કહીએ ને કે પ્રાઇમરીમાં રીતે શીખવાડવામાં કે ભાઈ નિબંધ લખો ને ત્યારે તમારે ડાબી સાઈડનું પેજ છોડી દેવાનું છે. આપણે એક કંઈ પેજ છોડવાનું નથી, બંને પેજનો ઉપયોગ કરવાનો છે. કે તમે જેવો ચોપડો ખોલો છો પેલી આવશે અનુક્રમણિકા, બરાબર, ત્યાં તમારે નિબંધ એટલે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નામ લખવાનું છે, આજની તારીખ લખવાની છે, પત્તું ફેરવશો એટલે સામે જમણી સાઈડનું પત્તું ત્યાંથી જ શરૂઆત સરસ રીતે કરવાની છે. પહેલા મુદ્દા, પછી પેરેગ્રાફ, જે પણ કાંઈ પત્તું પૂરું, પેજ પૂરું થાય પત્તું ઉથલાવો છે, એટલે ડાબી સાઈડનું પેજ કોઈ પણ વિદ્યાર્થીએ છોડવાનું નથી. એટલે કે ત્યાંથી જ શરૂઆત કરવાની છે. આટલું કહીએ છીએ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ પછી એમ કે ના ના અમે તો આમ જ કરતા. ભાઈ તમે ભલે કરતા, અત્યારે આપણે 40 નિબંધો 40-45 આટલું બધું લખશો ને તો કેટલા ચોપડા બનાવશો વિચારો. બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે બંને પેજનો ઉપયોગ કરવાનો છે. નિબંધમાં સ્વચ્છતા જાળવવાની છે, ચેકચાક કરવાની નથી. આપણે કહીએ ને કે તમે અત્યારે જે શરૂઆત કરશો ને એ જ તમને કામમાં આવશે. હવે જે હું અહીંયા 10 નિબંધ બીજા લખું છું એ તમારા અસાઇનમેન્ટ રૂપી છે, અને આ અસાઇનમેન્ટના આપણે કહીએ ને 20 માર્ક જે શાળા દ્વારા ઇન્ટરનલ મૂકવામાં આવે છે એ આ જ ચોપડાના તમારા ઇન્ટરનલ ગણાશે. અને એના ભેગા ખાલી 20 માર્ક આના નહીં, એના ભેગો તમારા શબ્દાર્થનો ચોપડો, વ્યાકરણનો ચોપડો અને સ્વાધ્યાય પોથીનો પણ સમાવેશ થાય છે. પણ હાલ પૂરતી આપણે ત્યાં સ્વાધ્યાય પોથી બાકાત રાખેલા કે 3 ચોપડા છે એ તમારે 20 માર્ક મેળવવામાં તમને મદદરૂપ થશે. એટલે કે 20માંથી તમે કેટલા મેળવો એ હવે તમારી ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં
આ નિબંધ પૂરો થઈ જાય એટલે જે હું 10 નિબંધના નામ લખી દઉં એ તમારે વારાફરતી લખવાના છે. આજના વિદ્યાર્થીની સમસ્યા. બરાબર, આજના વિદ્યાર્થીની સમસ્યા. બીજો નિબંધ છે વિજ્ઞાન વરદાન કે શાપ. ત્રીજું ભારતના કલામ. ચોથું જે આપણે કહીએ ને પરિશ્રમ એ જ પારસ મણી. પાંચમો પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. 6 ગ્રીષ્મનો મધ્યાહન. અકસ્માતની પરંપરા. આગળનો છે અકસ્માતની પરંપરા અને માનવ જીવન. આગળ સુશિક્ષિત એટલે કે જેણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેવા, એટલે કે સુશિક્ષિત બેકાર એટલે કે ભણેલા છે છતાંય કામ નથી જેની પાસે તેવા, એટલે સુશિક્ષિત બેકારની આત્મકથા. 9મો નિબંધ છે ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા. અને 10મો નિબંધ છે મારો યાદગાર પ્રસંગ. હવે આ 10 નિબંધ તમારા અત્યારે અસાઇનમેન્ટ ટોટલ આપણે 40 લખશું, પણ એ વારાફરતી દર અઠવાડિયે 10-10 અથવા તો 10-10 દિવસે આપવામાં આવશે. એટલે આ કામે તમારે લાગી જ જવાનું કે તમારો ટાર્ગેટ હોવો છે કે દરરોજ દિવસનો એક નિબંધ લખાવો છે, એટલે કે 10 દિવસે પાછા બીજા 10 આપવામાં આવે તો તમારે લખાઈ જાય. હવે જો આજના વિદ્યાર્થીની સમસ્યા છે, બરાબર, તો એમાં હું મુદ્દા લખાઈ શકું, પરંતુ જે વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓ છે એ શું કરશે તો કે નિબંધ માળામાંથી લખશે. નિબંધ માળા પાછી એક જ હોય ના હોય, નવનીત હોય, મોડર્ન હોય, અલગ અલગ પ્રકારની ઘણી બધી હોય, તો બધા પાછા મુદ્દા ફરતા હોય તો પાછા એમ કે ટીચર અમારી જોડે આ નથી, આ મુદ્દો તેમાં છે નહીં, નિબંધ છે પણ આ મુદ્દો નથી. એટલે તમારી પાસે જે છે એમાંથી તમારે લખવાનું છે, બરાબર. નવનીતની પાછળ પણ નિબંધ ઘણા આપેલા છે, અને કહેવાનો મતલબ કે ગમે તે ગોતીને અથવા તો છેલ્લે સર્ચ મારીને પણ આ નિબંધ લખવાના રહેશે, બરાબર. એટલે કે આવી રીતે આ નિબંધ તમને જે તે શીખવાડ્યા છે તે રીતે તમારે લખવાના છે. હવે આગળનું આપણે જોઈશું. ચલો, થેન્ક યુ.